આગળના સમાચાર પર નજર કરીએ તો ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી। તો નડિયાદમાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ યોજવામાં આવ્યું, જેમાં ભાજપના કન્વીનર પ્રજ્ઞેશ દવે વિસ્તૃત માહિતી આપી હતી। ભાજપ દ્વારા આયોજિત બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપના મહામંત્રી અમિત ડાભી, અપૂર્વ પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમાર, અમૂલના ચેરમેન વિપુલ પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। બજેટ કેન્દ્ર સરકારનું ત્રીજા ટર્મનું પ્રથમ બજેટ છે। ત્રીજા ટર્મના પ્રથમ બજેટની અંદર કેન્દ્ર સરકારે આગળના 25 વર્ષના આયોજન કરી અને આ બજેટ બનાવ્યું છે। અને ભારતીય જનતા પાર્ટીએ પહેલાં 10 વર્ષમાં જે બજેટ આપ્યા આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનમાં, એ 10 વર્ષના બજેટની જે હતી એ જૂના 70 વર્ષની ડેફિસિટ પૂરી કરી, તેમજ જે લોકોને વિસંગતતા હતી કે આવક માટે આજે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે 5મા ક્રમે લઈ જવામાં આવી। સાથે સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના 25 વર્ષની અંદર દેશની ઇકોનોમીને ત્રીજા ક્રમે લઈ જવાની સાથે સાથે પ્રથમ ક્રમે લઈ જવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે। અને ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમ ટેક્સની લિમિટ વધારી, તેમજ સૌથી વધારે બજેટ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું। 4 લાખ કરોડ રૂપિયા જે પ્રથમ વખત આજે ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યા છે। અત્યાર સુધીના ભારતના ઇતિહાસના બજેટમાં આ સૌથી મોટું બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું।